હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર જ બાકી છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે હું તમારા માટે એકદમ ટેસ્ટી એવી ફરાળી વાનગીની રેસીપી લઈને આવી છું. ફરાળી પેટીસ છે ઘરે એકદમ ઇઝીલી બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને છે. એના માટે સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે મેં અહીંયા 1/4 કપ છે એ શેકેલા સિંગદાણા ફોતરા કાઢીને લઈ લીધા છે. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં ઝીણા સમારીને લઈ લીધા છે. 1/4 કપ જેટલી કોથમીર લઈ લીધી છે. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા કાજુ અને કિશમિશ લઈ લીધા છે. અને અહીંયા મેં મીડિયમ સાઇઝના 6 બટેટા છે અને બાફીને લઈ લીધા છે. હવે જો આ રીતે ખમણીથી ને બટેટું છે અને ખમણી લેવાનું છે. પોણું બટેટું આપણે ખમણશું ને નીચેનું થોડું જે 1/4 જેટલું બાકી હોય એને આપણે સાઈડમાં કાઢી દેશું સ્ટફિંગ માટે. હવે જો જે શેકેલા સિંગદાણા હતા એના ફોતરા મેં ઓલરેડી કાઢી લીધા છે અને એના આ રીતે હું ખાંડણીમાં છે એ અધકચરા ખાંડી લઉં છું. તમે મિક્સરમાં પણ અધકચરા છે એ પીસી શકો છો, પણ ભૂકો હશે તો એટલો ટેસ્ટમાં સરસ નહીં લાગે, એટલે અધકચરા સિંગદાણા આપણે લેશું અહીંયા. હવે જો જે ખમણેલો માવો હતો એ આપણે પડ બનાવવામાં ઉપયોગમાં લેવાનો છે, એટલે આપણે પડ માટેનો ડો રેડી કરી લઈએ. એના માટે મેં અહીંયા બટેટામાં છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને 1/4 કપ જેટલી તપકીરનો લોટ એડ કરી દીધો છે. તો બસ આપણું ડો છે રેડી થઈ ગયો, એટલે આપણું પડનું જે બેઝ છે એ રેડી થઈ ગયો છે. હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ બનાવવા માટે મેં એક પેનમાં છે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને એમાં આપણે વઘારમાં જીરું એડ કરશું. રાઈ અને હિંગ છે આપણે ફરાળમાં નથી ખાતા, એટલે મેં અહીંયા સ્કીપ કરેલા છે. હવે જો અહીંયા આદુ મરચાં જે મેં ઝીણા સમારીને રાખેલા હતા એ એડ કરી દીધા છે. તમે આદુ મરચાં સમાર્યા વગર એની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો, પણ આદુ મરચાં સમારીને એડ કરશો તો એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે. હવે જો આપણે જે સિંગદાણાનો અધકચરો ભૂકો કરેલો હતો એ આમાં એડ કરી દેશું અને કાજુ ને કિશમિશ છે એ પણ આમાં એડ કરી દેશું. પછીનું ઇન્ગ્રીડિયન્ટ્સ ટાઈમે હું તમને ટોપરાનું છીણ છે એ મેં કાઢવાનું રહી ગયું હતું એટલે મેં પાછળથી એડ કરેલું છે. મેં તાજું ટોપરું છે એને ઝીણી ખમણીથી ને ખમણીને મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું છીણ એડ કરેલું છે. તમે આટલા 6 બટેટામાંથી ને 15 થી 17 પેટીસ છે આરામથી બનાવી શકશો, અને નાની નાની બનાવશો તો અંદાજે 20 થી 22 પેટીસ બનશે. હવે જો મેં આમાં સિમ્પલ મસાલો કરી લીધો છે. મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને મરી પાવડર આટલી વસ્તુ જ મેં એડ કરેલી છે. પણ આ પેટીસ છે એકદમ ટેસ્ટમાં સરસ બને છે અને એકદમ ઇઝીલી અને તરત બની જાય છે. એટલે તમે જો ઓલરેડી બટેટા બાફીને રાખી દીધા હોય તો અડધો કલાકમાં તો તમારે આરામથી ને 20 થી 25 પેટીસ છે એ બની જશે. હવે ગળાશ ખટાશ માટે મેં અડધા ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે અને જે આપણે બટેટા છીણા વગરના સાઈડમાં રાખેલા હતા એ બટેટાના આપણામાં એડ કરી દેશું અને પછી મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કરેલો છે. તો બસ તમારો મસાલો રેડી થઈ ગયો છે. હવે કોથમીરથી ના ગાર્નિશ કરી લઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. તો બસ આપણો અંદરનું સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. હું સોલ્ટ એડ કરતાં ભૂલી ગઈ હતી સ્ટાર્ટિંગમાં, એટલે મેં પાછળથી એડ કરેલું છે. તમે જ્યારે મસાલા કરો ત્યારે સાથે જ સોલ્ટ છે એ એડ કરી દેજો. હવે જો આપણું સ્ટફિંગ રેડી છે તો એ સ્ટફિંગના આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ. તમારે જેવડી સાઇઝની પેટીસ કરવી હોય એ પ્રમાણેના તમારા આમાં બોલ્સ છે એ બનાવજો. જો તમે મીડિયમ બોલ્સ બનાવશો તો તમારી પેટીસ છે એ ઘણી જગ્યાએ બારે મોટી મોટી મળતી હોય. મેં ઘરે એ રીતની બનાવેલી છે, અને તમે જો નાના બોલ્સ બનાવશો તો એકદમ સરસ નાની નાની પેટીસ બનશે. હવે આપણે જે બહારના લેયર માટેનો ડો રેડી કરેલો હતો એમાં આ રીતે ગોયણું લઈ અને હાથેથી આપણે થેપી લેશું અને થેપીને જે આપણે સ્ટફિંગનો બોલ હતો એ અંદર એડ કરી દેશું ને પછી એકદમ સરસ કચોરી આપણે જેમ પેક કરીએ એવી રીતે આખું એકદમ સરસ પેક કરી અને બારે છે આપણે તપકીરનો લોટ છે એ લગાવી દેશું, એટલે જરા પણ પેટીસ છે એ તેલમાં તળવા ટાઈમે ફાટવાની બીક ન રહે. અને તમારે જો એક પેટીસ ટ્રાયલ માટે તળીને જોવી હોય તો પહેલાં એક પેટીસ આ રીતે બનાવી અને તળી લેવાની, એટલે તમને ખ્યાલ પણ આવે કે જે આપણે બહારના લેયર માટેનો ડો રેડી કરેલો છે એ એકદમ પરફેક્ટ છે કે નહીં. જો પેટીસ તેલમાં ફાટે તો તમારે એમાં થોડી તપકીર છે વધારે એડ કરી દેવાની, એટલે તમારી પેટીસ છે જરા પણ ફાટશે નહીં. હવે જો તેલ છે મેં ગરમ કરવા રાખી દીધું હતું ઓલરેડી, એટલે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર પેટીસને છે એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધીને તળી લેશું. આપણે બારે સાંભળીએ છીએ કે ઘણીવાર છે
એ પેટીસમાં એ લોકો લોટમાં ભેળસેળ કરે છે. તો આ ઘરે બનાવેલી પેટીસ ખાઈએ તો એકદમ શુદ્ધ અને સાત્વિક બને અને આપણો ફરાળ પણ ભાંગે નહીં. આપણે ઘણીવાર સાંભળીએ કે બહાર છે મકાઈનો લોટ નાખે છે કે કોર્નફ્લોર નાખે છે. તો આ રીતે ઘરે એકદમ ઇઝીલી પેટીસ બનાવો, સ્વાદમાં પણ એકદમ સરસ બને છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. શ્રાવણ મહિનામાં નહીં તો પછી ગમે ત્યારે ઉપવાસમાં ટ્રાય કરજો. અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને મારી બીજી બધી રેસીપીઝ પણ કેવી લાગે છે. થેન્ક યુ. બાય બાય.